નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ પછી સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન હોય છે કે એમની કારકિર્દી માટે કયો કોર્સ સિલેક્ટ કરવો। એક વિદ્યાર્થી અને તેમના વાલીઓ બંનેમાં ખૂબ જ મૂંઝવણ હોય છે અને ખાસ કરી તેમના આગળના અભ્યાસને લઈને જ એમની કારકિર્દી એ ખૂબ જ મહત્વની ગણાતી હોય છે અને તેમને તેમના ભવિષ્યમાં કયા સબ્જેક્ટ ઉપર જવું કે કયા સ્થાન ઉપર કયા ક્ષેત્ર પર જવું એ ખૂબ જ મહત્વનું હોય છે। તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હસ્તકની પ્રોસેસિંગ પોલિટેકનિક અને ટેકનોલોજી ડિપ્લોમા વિષયના ધમસાણિયા સાહેબ। આજે આપણે એમની પાસેથી આ અંગે વિસ્તૃત માહિતી મેળવશું। સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આભાર સર, સૌથી પહેલાં તો હું પૂછવા માંગીશ કે પોલિટેકનિકની આ શરૂઆત ક્યારથી થઈ? નામદાર રાજ્ય સરકારે 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતો પોતાની ખેત પેદાશોનું ગામડે જ પ્રોસેસિંગ કરે અને આ પ્રોસેસિંગના માધ્યમથી વધારાની આવક મેળવી શકે તે હેતુસર કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કેન્દ્ર ખાતે વર્ષ 2009-10થી પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસિંગ શરૂ કરેલ છે, જેના અંતર્ગત ધોરણ 10 પછી ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજીનો કોર્સ ઉપલબ્ધ છે। રાજ્ય સરકારે ખાસ એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજી આ કોર્સની શરૂઆત કરી ત્યારે એમનો મુખ્ય હેતુ શું હતો? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ ભારતની અગ્રગણ્ય કૃષિ યુનિવર્સિટી છે। આ યુનિવર્સિટીમાં કૃષિ, બાગાયત અને આનુષંગિક વિદ્યાશાખાઓમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તો ઉપલબ્ધ હતા જ, પણ વર્ષ 2009-10થી આને આનુષંગિક બધી જ વિદ્યાશાખાઓમાં અવનવા ડિપ્લોમા અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ કરાવેલા છે, જેમાં કૃષિ ડિપ્લોમા, બાગાયત ડિપ્લોમા, કૃષિ ઇજનેરી, એગ્રો પ્રોસેસિંગ, ફૂડ ટેકનોલોજી આ તમામ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા કાર્યક્રમ ઉપલબ્ધ કરાવાયા છે। ત્યારે ચોક્કસ પ્રશ્ન થાય કે આ દરેક વિષયોમાં શું વૈવિધ્યતા છે? તો ખાસ કરીને હું વાત કરું એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજીની, તો ધોરણ 10 પછી આ વ્યવસાય કરવાથી વિદ્યાર્થીઓ ખાસ કરીને જેને ખેતી અને ખેતીની પેદાશોમાંથી અવનવી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે એમાં જે વિદ્યાર્થીઓ રસ ધરાવે છે એના માટે આ ખૂબ જ સારો ડિપ્લોમા કાર્યક્રમ ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ સમયની માંગને અનુરૂપ પોતાની ભાવિ કારકિર્દી માટે યોગ્ય અભ્યાસક્રમની પસંદગી કરે એ ખૂબ જ આવશ્યક છે। તો ખેતી વ્યવસાય અથવા એના આનુષંગિક વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને પોતાની ભાવિ કારકિર્દી જેને આવા જ ક્ષેત્રમાં બનાવવા માગતા હોય તેમના માટે નામદાર રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ ખાતે ધોરણ 10 પછી 3 વર્ષનો અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજી શરૂ કરેલ છે। એના જો મૂળભૂત હેતુની હું વાત કરું આપણે દર્શક મિત્રો, તો આ કોર્સના માધ્યમથી આપણા ધાન્ય પાકો છે, તેલીબિયા પાકો, કઠોળ પાકો, મરી મસાલા પાકો, તો આ તમામ કૃષિના મુખ્ય પાકો છે એનું પ્રોસેસિંગ કરવું, એ ઉપરાંત આપનો કૃષિ આનુષંગિક વ્યવસાય છે ડેરી, તો ડેરીના વિષયો પણ આવરી લઈ અને વિદ્યાર્થીઓને આ બધા જ ઉદ્યોગોનું જ્ઞાન પ્રદાન કરવું એ આનો મૂળભૂત હેતુ છે। એ ઉપરાંત જો વાત કરીએ તો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ આ બે ખૂબ જ મહત્ત્વના વિષયો છે, તો વિદ્યાર્થીઓમાં આ વિષયો બાબતે જાગૃતિ વધે અને એ બાબતે એને તાલીમ પ્રદાન કરવામાં આવે છે। એ ઉપરાંત કૃષિ પેદાશોમાંથી મૂલ્યવર્ધિત અવનવી વાનગીઓ બનાવી અને ગ્રાહકની રુચિ પ્રમાણે જો બનાવવામાં આવે તો એની પણ તાલીમ અહીં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આપવામાં આવે છે। એની સાથે સાથે ફળ, શાકભાજી આ પણ આપણા ખૂબ જ મૂલ્યવાન પાકો છે, તો એવા પાકોના વ્યવસ્થાપન અને ગુણવત્તાને લગતી તાલીમ પણ આ પોલિટેકનિકના માધ્યમથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। એગ્રો પ્રોસેસિંગ અને જે રીતે ટેકનોલોજી આ બે ડિપ્લોમા અભ્યાસક્રમ વિશે થોડાક આપણા દર્શક મિત્રોને વિગતવાર માહિતી આપશો? મિત્રો, એગ્રો પ્રોસેસિંગ
એટલે એગ્રીકલ્ચરલની જે કંઈ પેદાશો છે, આપણા જે કંઈ ઉત્પાદનો છે એનું પ્રોસેસિંગ કરવું. તો પ્રોસેસિંગની જ્યારે વાત કરીએ ત્યારે પ્રથમ તબક્કો હોય એને કહેવાય પ્રાથમિક પ્રોસેસિંગ, જેમાં આપણા તૈયાર થયેલા પાકોનું સફાઈ કરવી, એનું ગ્રેડિંગ એટલે કે વકલ પ્રમાણે વર્ગીકરણ કરવું, આ બધી જ પ્રક્રિયાઓ જે સુકવણી ખેતર પર કરીએ એ પ્રાથમિક પ્રક્રિયાઓ છે. ત્યારબાદ ખેતી પાકોની પ્રાથમિક પ્રક્રિયા થયા પછી તેમાંથી મૂલ્યવર્ધિત પેદાશો તૈયાર કરવાની પ્રક્રિયા, જે ખાસ કરીને જે એના કન્ઝ્યુમર છે એટલે ગ્રાહક છે એને કેવા સ્વરૂપમાં આપણી પેદાશો જોઈએ છે, એને શેમાં રસ છે, શેમાં રુચિ છે, એ પ્રમાણે આપણી ખેત પેદાશોને તૈયાર કરી અને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે સેકન્ડરી પ્રોસેસિંગ કરવામાં આવે છે. તો ખેતી પાકોના પ્રોસેસિંગથી ખાસ તો ખેત પેદાશોની આવરદા એટલે કે સેલ્ફ લાઈફ વધે છે, તેની સંગ્રહ શક્તિમાં પણ ખૂબ સારો વધારો થાય છે, અને ખાસ તો પોસ્ટ હાર્વેસ્ટ એટલે કે પાક તૈયાર થયા પછી ખેતર અથવા તો માર્કેટમાં તેનો જે બગાડ થાય છે એ બગાડ આપણે મહદ અંશે નિવારી શકીએ છીએ, અને ખેત પેદાશોનું પોષણક્ષમ ભાવો પણ ખેડૂતો મેળવી શકે. તો મિત્રો, આ ખેતી પાકોનું દ્વિતીય કક્ષાનું પ્રોસેસિંગ એટલે તેમાંથી જે અવનવી વાનગીઓ બનાવવાની મેં વાત કરી એ તૈયાર કરવાની તકનિક એટલે ટેકનોલોજી, એને આપણે ફૂડ ટેકનોલોજી કહીશું. તો આ કોર્સમાં ખેતી પાકોનું પ્રોસેસિંગ અને એમાંથી વાનગીઓ બનાવવાની ટેકનોલોજી એ બંનેનું જ્ઞાન વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવે છે, અને એ સિવાય એમાં મૂલ્યવર્ધિત વાનગીઓ બનાવી અને કઈ રીતે વધારે નફો મેળવી શકાય, આ વાનગીઓને કઈ રીતે ગ્રાહકને આકર્ષે એવા પેકિંગમાં સરળતાથી પેકિંગ કરવું, ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે સરળતાથી કરી શકાય, સાથે સાથે એની સેલ્ફ લાઈફ વધે, એ તમામ પ્રકારના અભ્યાસક્રમોનો એમાં સમાવેશ કરવામાં આવેલ છે. જે કોર્સ છે એમાં કેવા કેવા જે વિષયો છે એનો સમાવેશ કરવામાં આવે છે? આ એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં બેઝિક એન્જિનિયરિંગ, જેને આપણે કહીએ સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આના પણ ખેત પેદાશો અનુકૂળ જે કંઈ કોર્સીસ છે એનો સમાવેશ કરવામાં આવે છે. તેની સાથે સાથે એના પ્રોસેસિંગ માટેના કોર્સ, ખાસ કરીને મુખ્ય તેલીબિયા, કઠોળ, મરી મસાલા તમામ પાકોનું પ્રોસેસિંગના પણ એના કોર્સ છે. એ ઉપરાંત ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ, તેમાંથી અવનવી વાનગીઓ તૈયાર કરવી, ડેરી એન્જિનિયરિંગ, આ તમામના મુખ્ય જે કોર્સ છે એનું આપણે કોર્સ કરિક્યુલમમાં સમાવેશ કરી અને આ કોર્સને ખૂબ જ વિદ્યાર્થીલક્ષી અને ખેતીલક્ષી તૈયાર કરવામાં આવેલ છે. કોલેજમાં અભ્યાસકીય જે સગવડતાઓ અને સુવિધાઓ જે હોય છે એ કઈ કઈ છે? પોલિટેકનિક માટે નામદાર રાજ્ય સરકાર દ્વારા સૌથી પહેલાં એનું સારું જે સુવિધાસભર કોલેજ બિલ્ડિંગ જોઈ, એના માટે બહુ જ સુવિધાસભર કોલેજનું અદ્યતન બિલ્ડિંગ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેની સાથે સાથે અત્યારના આધુનિક ટેકનોલોજી સભર, જેને કંઈ સ્માર્ટ ક્લાસરૂમ, જેમાં એલઈડી ટચ સ્ક્રીન સાથેનો વર્ગખંડ છે, વાતાનુકૂલિત ક્લાસરૂમ તૈયાર કરવામાં આવેલ છે. એ ઉપરાંત ખાસ કરીને ડિપ્લોમા કોર્સમાં વિદ્યાર્થીઓને સ્કિલ ઓરિએન્ટેડ કે કૌશલ્ય પ્રદાન થઈ શકે એ માટેની અમારે ત્યાં ખાસ 4 પ્રયોગશાળાઓ છે. આ પ્રયોગશાળાની જો વાત કરું તેમાં મુખ્ય પ્રયોગશાળા એટલે એગ્રો પ્રોસેસિંગ પ્રયોગશાળા, જેમાં કૃષિ પેદાશો તૈયાર થયા પછી તેને સફાઈ કઈ રીતે કરવી, ગ્રેડિંગ, સુકવણી, આ વાપરવા માટેના જે યંત્રો છે એ યંત્રો અને યંત્રો કેમ ચલાવવા, યંત્રો ખરાબ થાય તો તેનું રિપેરિંગ કઈ રીતે કરવું, આ રીતે કમ્પ્લીટ આ બધા જ સાધનોના રિપેર, મેન્ટેનન્સ સહિતની તાલીમ વિદ્યાર્થીઓને મળે એ એગ્રો પ્રોસેસિંગ લેબ છે. એની સાથે સાથે બીજી બહુ મહત્ત્વની લેબ એટલે ફૂડ ટેકનોલોજી પ્રયોગશાળા. આ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ અવનવી વાનગીઓ તૈયાર કરે છે, વાનગીઓ બનાવવાનું કૌશલ્ય વિકસે તેના પર એને સતત તાલીમ આપવામાં આવી રહી છે. અને ત્યાર પછી ત્રીજી પ્રયોગશાળા એટલે ફૂડ ટેસ્ટિંગ પ્રયોગશાળા. કોઈ પણ ખોરાક હોય કે નવી આપણી વાનગી હોય તેનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં કયા પોષક તત્વો છે, કેટલા સમય સુધી એને સાચવી શકાશે, કેવી કન્ડિશનમાં રાખી શકાય. તો આ બધા જ અગત્યના જે ટેસ્ટિંગ છે એ આ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવે છે. અને ખાસ કરીને કોઈ પણ ખોરાક હોય
તો એમાં પણ ભેળસેળ છે કે કેમ, તો આ ભેળસેળ તપાસવાની પણ વિદ્યાર્થીઓ જાતે જ પ્રયોગો કરે, મેળવી શકે જ્ઞાન, એના માટે ખૂબ જ સુવિધાસભર ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી છે. અને સમયની માંગ પ્રમાણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર પણ એટલું જ ઉપયોગી હોય, અમારે ત્યાં કોમ્પ્યુટરની પણ પ્રયોગશાળા છે, જેમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરની પૂરતી તાલીમ મેળવે છે, કોમ્પ્યુટરનો કઈ રીતે ઉપયોગ કરવો આ બધી જ અહીંયા શીખવવામાં આવે છે. આ પ્રયોગશાળા ઉપરાંત ડિપ્લોમા કક્ષાએ ખાસ બહુ જરૂરી હોય તો કૌશલ્ય પ્રદાન કરવું, તો એના માટે એક વર્કશોપ છે. વર્કશોપમાં વિદ્યાર્થીઓ લુહારી કામ, સુથારી કામ, વેલ્ડિંગ, આ નાના મોટા પોતે જ જાતે આવા કામો કરી શકે એના માટેના બધા સાધનો ઉપલબ્ધ છે. અને સાથે એક મશીન શોપ પણ છે, જ્યાં નવા મશીન હોય એને ખોલી ફિટ કરવું અને એનું બધું જ બાબતોની શીખવાડવામાં આવે છે. સર, જે રીતે કોલેજમાં જે અભ્યાસક્રિયા જે વાત હતી એની ઉપર આપણે જ્યારે ચર્ચા કરી, ત્યારે કોલેજમાં જે હોસ્ટેલની સુવિધાઓ છે એમાં રહેવા માટેની હોસ્ટેલની કઈ કઈ સુવિધાઓ છે બોયઝ અને ગર્લ્સ બંને માટે? વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બંને માટે અલગ અલગ હોસ્ટેલની કેમ્પસમાં જ સુવિધા છે. હોસ્ટેલમાં જરૂરી તમામ સારા રિક્રિએશન રૂમ છે. એની સાથે સાથે શિયાળામાં ગરમ પાણી હોય તો ગરમ પાણીના પણ સોલર વોટર હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ જો દર્શક મિત્રોને કહું તો આ હોસ્ટેલનો વિદ્યાર્થી પાસેથી વાર્ષિક ફક્ત 100 રૂપિયા જ ચાર્જ સંસ્થા દ્વારા વસૂલ કરવામાં આવે છે. તો જેને કહીએ કે નજીવા ખર્ચે વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ હોસ્ટેલ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને માટે રમતગમત પણ ખૂબ જ અગત્યની હોય, તો હોસ્ટેલની બાજુમાં જ એક સરસ મજાનું જીમખાના ગ્રાઉન્ડ છે, જ્યાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જેના માધ્યમથી ટેબલ ટેનિસ, બેડમિન્ટન આવા રમતો વિદ્યાર્થીઓ રમી શકે, ભાઈઓ બહેનો તમામ માટે. અને ઓપન ગ્રાઉન્ડ છે, ક્રિકેટ, વોલીબોલ, ખોખો કોર્ટ, આ બધી જ સુવિધા કેમ્પસમાં જ ઉપલબ્ધ છે. સર, પોલિટેકનિકના જે અભ્યાસથી કૃષિમાં કઈ એવી કુશળતા છે કે જે વિકસાવવાનો મુખ્ય હેતુ છે? કૃષિ પાકો તૈયાર થયા પછી જેનો કૌશલ્યનો વિકાસ કરવામાં આવે, ખાસ કરીને પ્રોસેસિંગ, તો જ એમાંથી આપણે ખૂબ વધારાની આવક મેળવી શકીએ. તો પાક તૈયાર થયા પછી તેને બગડતો અટકાવી અને તેનું મેં હમણાં જ કહ્યું એમ પ્રાથમિક, સેકન્ડરી એટલે કે દ્વિતીય કક્ષાનું પ્રોસેસિંગ કરવામાં આવે, તો આ તમામ કુશળતા આ પોલિટેકનિકના માધ્યમથી તાલીમ આપીને વિદ્યાર્થીઓને વિકસાવવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકતામાં પોલિટેકનિકનું મહત્વ શું છે? હાલ જ્યારે નામદાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય, એટલે કે નોકરી આપતા થાય, સ્વરોજગાર પોતે કરે અને અન્યને રોજગારી આપતા થાય, એવો સરકારશ્રીનો જ્યારે અભિગમ છે, ત્યારે આ એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજી પોલિટેકનિકનો કોર્સ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ ખાસ કરીને સિરિયલ એટલે કે ખરીફ પાકો જે છે, આપણે ધાન્ય પાકો, એક જ સામાન્ય ઉદાહરણ આપું તો આપણે ત્યાં મુખ્ય ધાન્ય પાક એટલે ઘઉં અને બીજો ચોખા. તો સામાન્ય રીતે બજારમાં ઘઉંના લોટનું પણ બહુ મોટું માર્કેટિંગ છે. તો અત્યારે ઘઉંનો લોટ, ખાલી ઘઉંનો લોટ નહીં કરતા એમાં જે જરૂરી સોયાબીન છે, અન્ય કઠોળ મિશ્રિત કરી અને એક પોષણક્ષમ લોટ તૈયાર કરે, તો આવો ઉદ્યોગ પણ વિદ્યાર્થીઓ સ્થાપી શકે. અમારા વિદ્યાર્થીઓ અત્યારે રાજ્યમાં આવા ઉદ્યોગો સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. સાથે સાથે કઠોળ પાક છે, તો કઠોળ પાકમાંથી તુવેર છે, તો તુવેરની દાળ બનાવી, તમામ કઠોળ પાકની દાળ બનાવવામાં આવે છે. એ રીતે ગ્રામ્ય કક્ષાએ નાના ઉદ્યોગો સ્થાપી અને વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે. જે રીતે આપણે ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરી, તેવી જ રીતે સ્વરોજગારમાં પોલિટેકનિક શું અને કઈ રીતે પ્રદાન કરી શકે છે? આપને જણાવતા મને આનંદ થાય છે મિત્રો કે લગભગ છેલ્લી 12 બેન્ચ અમારા પોલિટેકનિકમાંથી બહાર પડેલ છે, ડિપ્લોમા વિદ્યાર્થીઓ મેળવેલ છે. એ વિદ્યાર્થીઓમાંથી અંદાજે 42 જેટલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, જેઓએ પોતાનો વ્યવસાય શરૂ કરેલ છે અને અન્યોને રોજગારી પૂરી પાડતા થયા છે. આમ આ કૃષિ પાકોનું પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજી ક્ષેત્રનો પ્રાયોગિક કૌશલ્ય મળવાથી વિદ્યાર્થીઓ ચોક્કસ સ્વરોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે અને અન્યને રોજગાર આપતા થયેલા છે. કોર્સ દરમિયાન જે પ્રાવધાન અને તકો એ કેટલી રહેલી છે? બહુ સરસ, કારણ કે ધોરણ 10 પછી 3 વર્ષ અંગ્રેજી માધ્યમમાં આ ડિપ્લોમા કોર્સ છે, તો સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ
આગળ ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે તો જે વિદ્યાર્થીઓને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા હોય તો આ ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી કૃષિ ઇજનેરી અને ફૂડ ટેકનોલોજી બંને ક્ષેત્રમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે અને આ વિદ્યાર્થીઓને કોલેજના બીજા વર્ષમાં જ સીધો પ્રવેશ આપવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી એનું આગળ ઉચ્ચ અભ્યાસક્રમ પણ ડિપ્લોમા પછી ચાલુ રાખી શકે છે. સર, પોલિટેકનિકના જે અભ્યાસ પછી ખાસ જે રોજગારની તકો છે એ કેટલી રહેલી છે? હું વાત કરું તો અત્યાર સુધીમાં એગ્રો પ્રોસેસિંગ પોલિટેકનિકમાંથી અંદાજે 327 ભાઈઓ અને બહેનો, જેમાં ખાસ કરીને 189 ભાઈઓ અને 138 બહેનોએ સફળતાપૂર્વક ડિપ્લોમા ઇન એગ્રો પ્રોસેસિંગ અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. આ પૈકીના 46 ભાઈઓ અને 44 બહેનો મળી અને લગભગ 90 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ કંપનીમાં અત્યારે ક્વોલિટી એશ્યોરન્સ, એટલે ખાસ કરીને દરેક કંપનીમાં એક ક્વોલિટી એશ્યોરન્સ લેબ હોય એમાં ક્વોલિટી એક્ઝિક્યુટિવ તરીકે સફળતાપૂર્વક રોજગારી મેળવેલ છે. એ ઉપરાંત ડિપ્લોમા પછી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પણ અંદાજે 176 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. અને હમણાં જ મેં વાત કરી એમ 42 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જેણે પોતાના નાના પાયાના ઉદ્યોગો સ્થાપી અને સ્વરોજગાર બનેલ છે, પોતે રોજગારી મેળવેલ છે. અને એટલું જ નહીં રહેતા ઘણી બધી રાજ્ય કક્ષાએ નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવામાં આવતી હોય છે. તો એમાં પણ 19 જેટલા વિદ્યાર્થીઓ એમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને સારી એવી એને એમાં પ્રદર્શન કરેલ છે. તો મિત્રો, રાજ્યમાં દર વર્ષે આ કૃષિકી ઉદ્યોગો વધતા જાય છે, કારણ કે જે રીતે વસ્તી વધારો થશે એ રીતે એને ખોરાક પણ પૂરો પાડવો પડશે અને એનો ખોરાક ફક્ત અને ફક્ત ફૂડ ઇન્ડસ્ટ્રીમાંથી જ મળશે. તો આ એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી એમાંથી જે માનવબળ, સ્કિલ્ડ મેન પાવર આપણે જેને કહીએ, એના માટે આ બધી જ નોકરી માટે ખૂબ જ તકો રહેલી છે. અને એના માધ્યમથી યુવાનો રાજ્યમાં સારી એવી નોકરી મેળવી રહ્યા છે. જે આવનારા જે વિદ્યાર્થીઓ છે એમને આ કોર્સમાં સિલેક્શન કરવું હોય અથવા તો તેમના વાલીઓ માટે શું સંદેશ આપશો? ધોરણ 10માં અંગ્રેજી વિષય સાથે જેણે ધોરણ 10 પાસ કરેલું હોય એમાં મેળવેલ માર્ક્સના મેરિટના આધારે આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. તમામ યુનિવર્સિટી હસ્તકની પોલિટેકનિકનો એક સંયુક્ત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એક ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. એમાં એપ્લિકેશન જે કહ્યું એટલે એપ્લિકાન્ટ જે હોય એના મેરિટ તૈયાર કરવામાં આવે છે અને મેરિટને આધારે જ સમગ્ર ઓનલાઈન પ્રક્રિયાથી દરેક પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓને એલોટ કરવામાં આવે છે. અને આ રીતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. અને ખાસ કરીને રાજ્યના તમામ ખેડૂતો અને વિદ્યાર્થીઓને આજે હું ચોક્કસ અનુરોધ કરીશ કે આવનાર દિવસોમાં આ એગ્રો પ્રોસેસિંગ અને ફૂડ ટેકનોલોજી એનો ખૂબ જ વ્યાપ વધી રહ્યો છે. તો ચોક્કસ આપણા પુત્રને આ કૌશલ્યસભર કોર્સમાં પ્રવેશ મેળવી અને કૌશલ્યતા પ્રાપ્ત કરી અને આપણી જ ખેતી પેદાશોમાંથી મહત્તમ નફો મેળવી શકો. સાથે સાથે એ પેદાશોને બગડતી અટકાવી શકીએ, એ પેદાશોનો કઈ રીતે સુરક્ષિત સંગ્રહ કરી શકાય, આ તમામ વિષયોનું જ્ઞાન એ પ્રદાન થતું હોય. ચોક્કસ આપણા વિદ્યાર્થીઓને આવા કોર્સમાં અભ્યાસ કરાવો, જેથી કરીને આગળ એની કારકિર્દી ખૂબ જ સરસ બનાવી શકે અને એ રીતે રાષ્ટ્રમાં યોગદાન આપી શકે. સર, આગળ એ પૂછવા માંગીશ કે જે આ કોર્સ છે એનો 3 વર્ષનો અભ્યાસ છે, એમાં સૈદ્ધાંતિક કોર્સ અને પ્રેક્ટિકલ એ કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે? મિત્રો, પ્રથમ વર્ષ હોય ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કરીને થિયોરિટિકલ નોલેજ એટલે કે પ્રોસેસિંગ છે, તો સિરિયલ્સ પ્રોસેસિંગ, ખાદ્ય પેદાશો આપણા જે છે, કઠોળ પાકો છે, ધાન્ય પાકો છે, તો આમાંથી કેવા કેવા ઉદ્યોગો સ્થાપી શકાય, એ ઉદ્યોગો સ્થાપવા માટે કેવી કેવી નવી પ્રોસેસ ટેકનોલોજી હોય એની જાણકારી આપવામાં આવે છે. ત્યાર પછી બીજા અને ત્રીજા વર્ષે ખાસ કરીને વિદ્યાર્થીઓને
અમારે ત્યાં જે પ્રયોગશાળા આવેલી છે એગ્રો પ્રોસેસિંગ પ્રયોગશાળા, તો ત્યાં તમામ સાધનો જે છે એ સાધનો કઈ રીતે ચલાવવા જોઈએ, ખરાબ થાય તો કઈ રીતે રિપેર કરી શકાશે, એની સમગ્ર કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે. એની સાથે સાથે ફૂડ ટેકનોલોજી લેબમાં ધારો કે ટમેટાં છે તો ટમેટાનો કેચઅપ તૈયાર કરવો, અથાણા તૈયાર કરવા, અત્યારે કેરીની સિઝન આવશે તો કેરીમાંથી અથાણા તૈયાર કરવા, તો આ અવનવી વાનગીઓ તૈયાર કરે વિદ્યાર્થીઓ જાતે જ, એના પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. અને શિક્ષકો સતત પ્રાયોગિક જ્ઞાન વિદ્યાર્થીને આપે છે કે ખેતી પેદાશો તૈયાર થયા પછી એને ફૂડમાં કઈ રીતે કન્વર્ટ કરવી અને ફૂડમાં અવનવી વાનગીઓ કઈ રીતે તૈયાર કરવી, ડેરીના પેદાશો છે તેને બગડતી કેમ અટકાવવી, આ તમામ બાબતોનું પ્રાયોગિક જ્ઞાન ફૂડ ટેકનોલોજી લેબમાં આપવામાં આવે છે. વાનગીઓ તૈયાર થઈ ગયા પછી એનું ટેસ્ટિંગ કેમ કરવું એ પણ ખૂબ એમાં શીખવવામાં આવે છે. કોઈ પણ બજારમાં વાનગી હોય તો એમાં ભેળસેળ છે કે કેમ, દૂધ છે તો દૂધમાં કેટલી ભેળસેળ છે, દૂધ, ઘી, આ તમામ પેદાશો એ ભેળસેળ હોય તો ભેળસેળ કઈ રીતે આપણે એમાં જાણી શકીએ, આ તમામ બાબતોનું જ્ઞાન આ પ્રયોગશાળાઓમાં વિદ્યાર્થીને આપવામાં આવે છે. આ સાથે કોલેજમાં એક સરસ મ્યુઝિયમ પણ છે, તો અમારે તે મ્યુઝિયમમાં મુખ્ય પાકોમાંથી કઈ રીતે વાનગીઓ તૈયાર કરવી એના પ્રોસેસ ડાયાગ્રામ આપેલા હોય છે. તો વિદ્યાર્થીઓ આ પ્રોસેસ ડાયાગ્રામનો અભ્યાસ કરી અને અલગ અલગ પ્રોસેસિંગ કરી અને પેદાશો તૈયાર કરે છે. એની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ અવનવા કલ્ચરલ એક્ટિવિટી યોજવામાં આવે છે. ખાસ કરીને દરેક તહેવારોની ત્યાં ઉજવણી કરવામાં આવે છે. તો આ તમામ બાબતોથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય. ખાસ કરીને ઇતર પ્રવૃત્તિ કહીએ તો સરકારની ગાઈડલાઈન મુજબ પિરિયોડિકલી NSSના કાર્યક્રમો યોજવામાં આવે છે. તો સ્વચ્છતાના અભિયાન છે, એ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો છે. વિદ્યાર્થીઓને 10 દિવસ સુધી ગામડામાં મોકલવામાં આવે છે કે ગામડામાં રહી અને ગામડાની પરિસ્થિતિ જાણે અને ત્યાંના ખેડૂતોને પણ આ બધી ટેકનોલોજીથી અવગત કરાવે. તો આ રીતે વિદ્યાર્થીઓ 10 દિવસ સુધી રાજ્યના અલગ અલગ ગામડાઓમાં જાય છે, ત્યાં ખેડૂતો સાથે પરિસંવાદ આ રીતે કરે છે અને ટેકનોલોજીનો વ્યાપ વધે એવા સતત પ્રયત્નો કરતા હોય છે. તો દર્શક મિત્રો અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આજનો આ કાર્યક્રમ કે ધોરણ 10 અને 12 પછી જે ડિપ્લોમાના કોર્સમાં છે અને આપ ખૂબ જ સારી કારકિર્દીનું ઘડતર કરી શકો છો. સાથે જ આપણી સાથે જે રીતે NK ધમસાણિયા સાહેબ ઉપસ્થિત થયા હતા અને તેમને વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દી વિશે ખૂબ જ સરસ મજાની છણાવટભરી માહિતી આપણા સમક્ષ મૂકી છે, જેને લઈ અને વિદ્યાર્થીઓ ખૂબ સારા એવા કોર્સ અને પોતાની કારકિર્દીનું સારું એવું ઘડતર કરી શકે છે. તો સર, અહીંયા સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.